બીજું કામ ગયું સાઈ લોકેશન જોવા કેટલું મસ્ત લોકેશન છે. હાલો તમે જાઓ, હું આવું પાછળ પાછળ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે અમે આવીએ છીએ ધનફુલિયા. ડેટ થઈ ગઈ છે તો આપણે અત્યારે અહીંયા આવીએ છીએ, પણ દાદીમાં બંધ થઈ ગઈ અને દાદીમાં મરી ગઈ, ઓફ થઈ ગઈ કે ભગવાન પણ આવી ગઈ એમ કે બધા રોઈ. તો તમે સાંભળી લીધું છે મારી તરફથી. અને હું નતો રોતો, હું એને પાણી પીડાવતો તો અને જેને નથી છે ને ભગવાન કરીને આમ પાછ લઈને ત્યાંથી આમ બોખલી દે અને છેને પાતા હે ને અને હું પાણી પીવડાઈ દઉં અને તેને ભૂભા થઈ જાય પાછા. તો તમે જોયું આ નાનું બાળક કઈ રીતે બોલી શકે છે. મને કે બ્લોગની શરૂઆત મારે કરવી છે, મેં એની પાસેથી કરાવી છે ને. મને નદી જોવા લઈ આવો માહિર. જો માહિર છે ને ઘણી વખત આવી ગયો એટલે મને ખબર છે આ કઈ કઈ વસ્તુ જોવા લાયક છે ને. બીજી નદી ક્યાં છે? વાહ સામી. તો ગાઈસ પપ્પા ત્યાં ઊભા છે અને ત્યાં અમે આવ્યા છીએ. હાથમાં એ તને શું થયું? હું એને ગરમ પાણીમાં ડાલતો તો ને ધગી ગયો અને હવે નવી સાંભળી આવી છે, ડોક્ટર પાસે આવી છે અને હું નહીં રોડી. તું નહીં રોય ને પછી? નહીં ત્યાં નહીં જતો. નહીં નહીં ત્યાં નથી બેસવું. આમાં આમાં નહીં 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 ત્યાં નથી જવા. માંગરોળથી કેશોદ સુધી હું તો આવ્યો હતો બસમાં. પપ્પાને શિલ્પા છે ને બંને બાઇકમાં આવ્યા હતા. હા મારે તો પાણી પીએ. બસ હવે કઈ બાજુ ભાઈ ગો? આડો આડો કેમ ભાગે છે? શું લે શું કરે? કા આવો બીજું કામ ગયું તારે શું કરવું? આખું તો ચપક 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 કેટલાક નાખી પણ તું એ નાખી નાખીને થાક્યો નહીં હે? તો ગાઈસ આજના સવારે જ અમને 5 વાગે ન્યૂઝ મળ્યા કે ભાઈ ડેથ થઈ ગઈ છે. તો અમે ઝડપથી નીકળી ગયા. જો કે નીંદર પણ હજી પૂરી નહોતી થઈ. હું તો 3 વાગે સૂતો હતો ભાઈ. અને હું એ તને આગળ તું એ 3 વાગે સૂતો? તું શું કરતો 3 વાગે? હું તો છે ને જોતો તો. શું જોતો તો? કે જોતો તો. શું કી 3 વાગે રાતના શું દેખાય તને? આમ ઊભે જોતો તો. આને શું દેખાતું હશે? પંખો જોતો તો ને એટલે. અચ્છા પંખો જોતો તો એટલે. સૌથી પહેલા મને ફોન આવ્યો હતો. મેં તો ભાઈ તરત પપ્પાને ઉઠાડ્યા, શિલ્પાને કીધું, બધીને ઉઠાડ્યા. માહિરી સાથે સાથે ઉઠી ગયો. આમ તો માહિર છે ને વહેલા છે ને ઉઠે ને એટલે રડવા માંડે. આજુ વખતે માહિર રડવો નહીં કે ભાઈ ઝડપથી ચાલો મારે લેટ થઈ છે એમ કહેવા માંડી. પછી તો છે ને ઘરેથી નાયા ધોયા વગર ને એકદમ લબક ધબક નીકળી જ ગયા ભાઈ અમે. અને અત્યારે પહોંચી ગયા. એમ તો 2 કલાક લાગી એમ પહોંચવામાં. બસ કે કેટલું કરી રોડ ખોદી નાખી તું આખા પાણા લઈને અહીંથી. તો થોડું ઘણું રહેવા દે નહીં આવે બીજા છોકરાઓ માટે. છોટેલું હોય તો તું ઉખાડી નાખ્યો છે. તારી ઉપર ભરોસો નથી રહ્યો મને હવે. કોઈનું મકાન નથી એટલે હું તારે પાણા ફેંકવાના અહીંયા? તારે છબક છબક કરીને શું કરવું છે? આનું શું કરવું? એનાથી શું થાય? લોકેશન જોવા કેટલું મસ્ત લોકેશન છે. બંને સાઈડ હરિયાળી અને વચ્ચે વહેતી નદી. કેમ લાગે? બાકી અહીંયા દફન વિધિ ચાલે છે અને લોકેશન નહીં છે. લોકેશન જોરદાર છે. વરસાદ છે રસ્તામાં ચાલુ થઈ ગયો તો અમે તો અહીંયા સમાજની વાડી છે ત્યાં આવી ગયા છીએ. અને જો આખો લીલો લીલો થઈ ગયો છું. થોડીક વાર વરસાદ થઈ પછી આપણે ઘરે નીકળીએ. અરે વાહ. તો માહિર તો મિત્રો જો અહીંયા થઈ ગયો છે એકદમ તૈયાર. પપ્પાએ પણ રેનકોટ પહેરી લીધો છે પણ મેં નથી પહેરેલો. મને અમે વરસાદને પલળવાની બહુ મજા આવે. ચાલો બેસીને નીકળી જાય સીધા ઘરે. બહુ વરસાદ ચાલુ થઈ ગયો ને હવે ગટા. વરસાદ મિત્રો બહુ જો ચાલુ થઈ ગયો ગાઈસ. અને જોરદાર વરસાદ થઈ ગયો. તમે થોડીક વાર અહીંયા ઝાડવા નીચે ઊભી ગયા છીએ. તમે આમાં બેસી જાઓ બરોબર. હું નીકળું હવે. હા લ્યો હું આપણે બાઇક લઈને જઈએ. હાલો તમે જાઓ, હું આવું પાછળ પાછળ.
તો ગાઈસ વરસાદ બહુ ચાલુ હતો. પપ્પા અને માઈ છે બંને છે એ કારમાં જતા રહે છે. આપણે બાઇક લઈને જઈએ પાછળ. હે ગાઈસ તો પહોંચી ગયા છીએ અમે ઘરે. અને ભાઈ હું પહેલાં તો ફ્રેશ થઈ જાઉં કેમ કે વરસાદના પાણીમાં કીચડ ચાલે તો કપડામાં ઉડ્યું છે. હું કરે હવે ટોમીની મસ્તી હું કામ કરે? રહેવા દે ની. હું મસ્તી કરે એની? રમાડે છે. ટોમી છે કે તારો ટોમી મામો છે? શું છે? એ હું તેજસ મામો છું. વકલ મઠ્ઠા. તારું નામ ટોમી હો હવેથી. ગટા તારું નામ હવેથી ટોમી. તો તું કોણ છે? ટોમો. માહિર છે? નહીં તું માહિર નહીં, તું ગટો છે. ગટો. હવે ગાઈસ હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. તો અત્યારે કંઈક 4 વાગ્યાના આસપાસ અમે જમવા બેસી છીએ. જુઓ વરસાદનું સિઝન છે ને તો લાઇટ તો ઘરે થઈ જાય છે. અત્યારે રાતના પણ લાઇટ ગઈ, સવારને પણ લાઇટ જતી હતી. ટોમી યાર મસ્તી યાર. ટોમી ઓ માહિરિયો છે, ખબર જ હતી મારી તારી. માહિર છે ને આખા ઘરમાં સૌથી વધારે પપ્પા સાથે જ રહી. આખો દિવસ પપ્પા માહિર છે ને મસ્તી જ કર્યા રાખે. મમ્મી 2 દિવસ તમે હમણાં રાજકોટ હતા ને ઘરમાં છે ને બહુ ભૂખે અટવાઈ ગયા હતા. હા મને રસોઈની બહુ ચિંતા થતી. જમવાનું ટાઈમ પર ના મળે. રસોઈમાં આપણે કઈ રીતનું નહીં. હમણાં હું કરી તો નાખું એમાં કઈ ચિંતા નહીં. પપ્પા પાછા ખાતા નથી ને. એમાં રસોઈ તો રસોઈ છે ને. બાઈ બનાવે કે છોકરા બનાવે શું ફરક પડે? ફરક પડે, કેટલોય ફરક પડે. હું તો હમણાં બનાવી નાખું, પપ્પા ખાતા નથી. તો ફરક પડે એટલે ને. રોટલી તો જો ગોળ એકદમ ફૂલે જ ને. એટલે ઈ આ એટલો ફરક પડ્યો ને ફરક. મારે કોઈ દિવસ રોટલી ફૂલતી નથી. ફૂલે ક્યાંથી? આ જો તારો આ બાઈનો હાથનો આ રોટલી અને બળી ગઈ જો. હા બળી નથી. હા સરસ થઈ. બળી નથી. હું તો ગમે એટલી ટ્રાય કરું તો રોટલી છે ને ગોળ ના થાય. એનો આકાર જ આખો અલગ થઈ જાય. ખબર ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધું મિક્સ હોય એમાં. તો તમે કઈ રીતે ગોળ કરી નાખો રોટલી? જો આ રીતના કરવાની હોય. જોઈ થાય ને ગોળ. જો ખૂણેથી ખૂણો લેતું જવાય. આમ આવી રીતના વેલણું બહાર. આવી રીતનું વેલણું બધી ટ્રાય કરી લીધી નથી થતું. થઈ જાય. હું ના નથી થતું. કેટલી ટ્રાય કરીને યાર જેનું કામ છે ને તેને સાજે એના જેવું કામ છે. એટલે ગેસ તો જો હાવ ધીરો હાલે છે. કેમ કરતા? હાલો ને ઈ ઓલા તક્ષ હવારે રોટલી કરતો તો બપોરે. આપણે ગયા તા ને ત્યારે રોટલી ઈ કરતો તો શાક ને બનાવ્યું તો આખો ગેસ બારી નાખ્યો. અહીંયા ફૂલ મૂકી દીધો. આવે ને એટલે લેજો ને હારી બેટનું. આવવા તો દે ને આગળ એટલો ગેસ બારી નાખાય. હવારે રોટલી કરવા ક્યાં જાય આગળ? અટાણે વહી જાય તો ગેસ હું શું કરી? આપણે તો પછી જોલા જ ખાવાના ને. અત્યારે ગેસ કેમ મળે? હવારે છે ને ગેસ ભરાવી જાય છો ભૂલ્યા વગર. હા બે ભાઈ વયા જાય. ગેસ ભરાવા વહી જ જવાનું. જરાય જો નહીં ગયા ને એટલે બે નો વારો કાઢી નાખી. સવાર પર રવિવાર છે નહીં મેળાવે. રવિવારે એટલે સવારમાં વહેલું વયું જ જવાનું હોય જ. રવિવારે થોડી હોય. રવિવારે હોય. કેટલાય વખત હું જઈ આવી. ત્યાંથી નીકળે ને ત્યારે બધા રવિવારે લઈને નીકળતા હોય. રવિવારે જ જવાનું. તમારે 2 જણા સજા છે. આ નો હોય તો આવતા મારો શું વાગ છે પણ નો હોય તો આવતા રહીજો. 3-4 દિવસ તા કહું કે ગેસ ભરાવું બોલું. તો મિત્રો કરેલું બધું આખું તક્ષનું ને આવ્યું મારી માથે બધું. અને હું તો અહીંયા હતો નહીં. તમને ખબર છે આપણે ધનપુલિયા હતા બરોબર. ત્યાંથી આજે હમણાં આવ્યા આપણે 4 વાગે તો આપણે જેમાં થઈએ બરોબર. 2 થી 3 વાગે તો અહીંયા આસપાસ અહીંયા પહોંચ્યા હતા. તો સવારના બપોરનું જે લંચ હતું આખું તક્ષે જ બનાવ્યું હતું. એટલે તક્ષે હું ઉપાડો લીધો મમ્મી. દરવાજો બંધ કરીને ક્યાંનો પદ્માની રાહ જોઈ. પદ્માની રીલ બનાવે છે કે મારી પ્રેમની લાગી નજરું મામા. પદ્મા ગોતી દેવી છે. પેલી પદ્મા ગોતી દો હવે. એને પદ્મા જોઈએ છે. હા પણ ક્યારનો ઉપાડ આવ્યો છે? ક્યારનો એકની રીલ બનાવે મારા પદ્માને મારે પામવાના રહી ગયા હતા સપનાને. ચાલો તમે એની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને એમાં જોઈએ રીલ આવશે. તારે પદ્મા જોઈએ? હે તો તને ગોતી દઉં. હે માતાજી. તો ગાઈસ હવે ડિનર કરી લઈએ. તો આ તો આપણો આખો દિવસનો શેડ્યુલ. બ્લોગમાં ખરેખર તમને મજા આવી તો પ્લીઝ લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળી આપણી જલ્દી ના બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓ આ તો જો પદ્મા માટે જોતો ખરી હું કરે. ઓય 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 ઓય.